નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે કે હજુ વરસાદ આવશે? આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, ભારતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ ગુજરાતમાં હજુ ચોમાસું સક્રિય છે। રાજ્યમાં હાલ જે વરસાદ પડી રહ્યો છે તે છૂટો છવાયો છે અને તે સાર્વત્રિક નથી। આ સ્થિતિ ખેડૂતો માટે પાકને પિયત આપવું કે ન આપવું તે અંગે ગૂંચવણ ઊભું કરી રહી છે। આ વરસાદની તીવ્રતા અમુક વિસ્તારોમાં વધુ પણ જોવા મળી શકે છે। મિત્રો, ગુજરાતમાં અસ્થિર હવામાન અને છૂટાછવાયા વરસાદ વિશે વાત કરીએ તો હાલ ગુજરાતમાં એક અસ્થિર હવામાનનો માહોલ છે, જેને કારણે છૂટાછવાયો વરસાદ પડશે। આ વરસાદ સાર્વત્રિક નહીં હોય, એટલે કે 5 થી 10 કિલોમીટરના વિસ્તારમાં જ વરસાદ પડી શકે છે, જ્યારે તેનાથી નજીકના વિસ્તારમાં વરસાદ ન પણ પડે। આમ છતાં આ વરસાદનો લાભ ગુજરાતના લગભગ 40 થી 50% જેટલા વિસ્તારને મળી શકે છે। આ વરસાદ ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પડશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેની તીવ્રતા વધારે હોઈ શકે છે, જ્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ વધુ જોવા મળે તેવી શક્યતા છે। સાથે જ આ વરસાદ 15 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી ચાલુ રહી શકે છે। ચોમાસાની વિદાય વિશે વાત કરીએ તો ભારતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે। સૌથી પહેલા વિદાય રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગોમાંથી થઈ છે, જે પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા વિસ્તારો છે। આ વાત તેમના જૂના અનુમાનનું સમર્થન આપે છે કે આ વર્ષે 15 સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય થશે નહીં। ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થવામાં હજુ 3 થી 5 દિવસનો સમયગાળો લાગી શકે છે। ગુજરાતમાં ચોમાસું સૌપ્રથમ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને વાવથરા જેવા વિસ્તારોમાંથી વિદાય લે તેવી સંભાવના છે। આથી હાલમાં સમગ્ર ભારતમાં ચોમાસું સક્રિય છે, પરંતુ તેની વિદાયની પ્રક્રિયા રાજસ્થાનથી શરૂ થઈ ગઈ છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।